નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 58મા શ્લોકનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 58મા શ્લોકમાં એ વાત આવી કે જ્ઞાનીઓ વિચારે છે કે જેમ મૂર્ખ અજ્ઞાની જીવો જાણ કરાવ્યા વિના એટલે એમને સમજાવવામાં નથી આવતું તો અને જાણ કરાવ્યા છતાં પણ એમને સમજાવવામાં આવે છતાં પણ આત્મ સ્વરૂપને જાણતા નથી. મારા આત્મ સ્વરૂપને જાણતા નથી એમ મૂળ શ્લોકમાં કહ્યું છે. એટલે આત્મ સ્વરૂપને જાણતા નથી. તેથી તેમને એ મૂંઢ જીવોને બોધ કરવાનો મારો પરિશ્રમ વ્યર્થ છે, નિષ્ફળ છે. આ ગાથા એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને વિશેષ આપણે કર્યા છે. એમાં વિશેષમાં વિસ્તારપૂર્વક એટલે કે 5 બોલ દ્વારા આખી વાતની સમજ આપી. શા માટે જ્ઞાની બીજાઓને ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં રુચિ કરતા નથી અને પોતાનું આત્મહિત સાધવામાં જ એ તત્પર રહે છે, એની બધી વાત એ 5 બોલમાં આવી ગઈ. એ પછીથી હવે આજે આપણે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. અહીંયા મૂંઢ જે કહ્યો છે તો આ ગાથામાં જે વાત કરી છે, મૂર્ખ અને મૂંઢ શબ્દ વાપરીને જે વાત કરી છે, અધ્યાત્મ અપેક્ષાએ વાત કરવામાં આવી છે. આગમની અપેક્ષાએ આપણે જાણીએ છીએ કે 3 પ્રકારની મૂંઢતા હોય છે. દેવ મૂંઢતા, ગુરુ મૂંઢતા અને શાસ્ત્રની મૂંઢતા. એ 3 પ્રકારે મૂંઢતા હોય છે. પણ અહીંયા એ મૂંઢતા લેવી નથી. અહીંયા જે વાત કરવી છે એ વાત એવી રીતે કરવી છે કે શા માટે જ્ઞાની પુરુષ આમને સમજાવતા નથી. એટલે કંઈ કહેવાનો આશય એવો છે કે એમને સમજાવી શકાતા નથી. એટલે અહીંયા તો જ્ઞાનીની મુખ્યતાથી વાત છે કે જ્ઞાની એને સમજાવી શકતા નથી એટલા માટે કે સામો જીવ પોતે પોતાથી સમજે છે અને બીજાથી સમજી શકે નહીં. આત્માના સ્વરૂપની વાતને સમજાવવા માટે કોઈ બીજાને સમજાવી શકતો નથી એ વાતને અહીંયા મુખ્ય કરીને લીધી છે. અને પેલો નથી સમજતો એટલે એમાં કહેવાનો આશય એવો છે કે બીજાથી નથી સમજતો, પણ પોતે સ્વયં એવો પુરુષાર્થ કરે તો સમજી શકે છે. એટલે આખો ભાવ એ રીતે મૂક્યો છે. એટલે કે જ્ઞાની શા માટે એને સમજાવતા નથી એવો જે પ્રશ્ન હતો એના ઉત્તર રૂપે વાત લીધી. એટલે જ્ઞાનીએ એના કારણ આપ્યા અને એમાં 5 કારણ આપણે વિશેષની અંદર સમજ્યા છીએ અને એનો જ વિસ્તાર ગુરુદેવે બહુ સરસ રીતે કર્યો છે. તો એ આપણે આત્મભાવનામાંથી લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 224, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 233. અહીંયા કહે છે કે વચન અગોચર સ્વસંવેદ્ય તત્વની ભાવના. પહેલી વાત એ લીધી કે વચન અગોચર, વચનથી જે કહી શકાતું નથી, વચનથી જે પ્રાપ્ત થતું નથી એવું વચન અગોચર શું છે?
એ પોતાનું સ્વરૂપ છે. અને કઈ રીતે એ પોતાને પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે, તો કે સ્વ સંવેદન દ્વારા પોતાને અનુભવાય છે. એટલે કહે છે કે વચન અગોચર સ્વ સંવેદ્ય તત્વની ભાવના, એવા પોતાના સ્વરૂપની ભાવના. અને બીજી વાત કરી છે કે સ્વાનુભૂતિ ગમ્ય આત્મા વચનથી કેમ બતાવાય. જે અનુભૂતિનો વિષય છે એવો આત્મા વાણી દ્વારા કઈ રીતે દર્શાવી શકાય, એટલે કે ન દર્શાવી શકાય. એમ આ બે વાતને અહીંયા લેવામાં આવી છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની અંતરાત્મા નિરંતર પોતાના આત્માને દેહથી ભિન્ન જ દેખે છે એમ કહ્યું. ત્યાં હવે કોઈ પ્રશ્ન પૂછે છે કે જો અંતરાત્મા સ્વયં પોતાના આત્માને આવો અનુભવે છે, તો બીજા મૂંઢ આત્માઓને પણ તેનું પ્રતિપાદન કરીને કેમ સમજાવી દેતા નથી કે જેથી તે અજ્ઞાનીઓ પણ એવા આત્મ સ્વરૂપને જાણે. જો પોતે સમજ્યા છે, પોતે અનુભવ સહિત સમજ્યા છે, તો પછી બીજાને પણ કેમ સમજાવી દેતા નથી. આવો પ્રશ્ન થયો. અને એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામીએ આ 58મો શ્લોક કહ્યો. અને 58મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જેણે દેહ આદિથી ભિન્ન આત્મ સ્વરૂપ જાણ્યું છે, એવા અનુભવી ધર્માત્મા વિચારે છે કે આ અચિંત્ય આત્મતત્વ જગતને દુર્લભ છે. વચન અને વિકલ્પથી તે પાર છે. જેમણે આત્મ સ્વરૂપને દેહથી ભિન્ન જાણ્યું છે, એવો અનુભવ થયો છે, એવા અનુભવી ધર્માત્મા વિચારે છે કે આ આત્મતત્વની પ્રાપ્તિ જગતના જીવોને માટે દુર્લભ છે. કેમ કે એ વચન અને વિકલ્પથી પાર છે. વચન અને વિકલ્પમાં આવી શકે એવી વાત નથી. એથી બીજાને વચન અને વિકલ્પ દ્વારા એ પકડાઈ જાય, સમજાઈ જાય, અનુભવ થઈ જાય, ગ્રહાઈ જાય, એવું શક્ય નથી. આગળ કહે છે કે આવા સ્વાનુભવ ગમ્ય ચૈતન્ય તત્વને મૂંઢ જીવો જેમ મારા જણાવ્યા વગર નથી જાણતા, તેમ મારા જણાવવાથી પણ તેઓ નથી જાણતા. માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ વિકલ્પ વ્યર્થ છે. બીજાને સમજાવવાનો મારો શ્રમ વિકલ્પ, કેમ કે એમાં બીજું તો કાંઈ નથી. પોતે શું કરે? વિકલ્પ જ કરે છે. બીજાને સમજાવવાનો વિકલ્પ થાય છે. ખરેખર બીજું કાંઈ થતું નથી. જીવને તો એવો વિકલ્પ થાય છે. જ્ઞાની સત્પુરુષોને એવો કરુણાનો ભાવ હોય છે અને એવો વિકલ્પ આવે છે. અને એ વખતે પછી ઉપદેશાત્મક વાણી નીકળવાની હોય તો નીકળે છે. કેમ કે જ્ઞાની સત્પુરુષ છે, એમને કરુણાનો ભાવ આવ્યો, તો એ કરુણાનો ભાવ આવ્યો છે તો એ શુભ ભાવ છે. એ એમના શુદ્ધ સ્વરૂપને અનુસરીને આવેલો ભાવ નથી. વળી એમને સમજાવવું એવો જે વિકલ્પ આવ્યો છે, તો એ વિકલ્પ પણ મનનો વિકલ્પ છે. એટલે એમના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપથી એ જુદો છે. અને એ સાથે રહેલો જે ભાવ છે તે શુભ ભાવ છે. અને પછી એવી જ વાણી નીકળે છે, સમજાવવા વાળી વાણી નીકળે છે. તો વાણી તો પૂતગળની પર્યાય છે. એ પણ એ જ્ઞાની પુરુષથી જુદી ભિન્ન છે. અહીંયા કહે છે કે તીર્થંકરો તો સમવસરણમાં ધમધોકાર ઉપદેશ આપીને સમજાવતા હતા, છતાં બધા જીવો ન સમજ્યા. જેમની લાયકાત હતી તેઓ જ સમજ્યા અને બીજા જીવો ન સમજ્યા. તીર્થંકર ભગવાનનો ઉપદેશ સમવસરણમાં
બધા સાંભળે છે. દિવસમાં 3 વખત એવી દિવ્ય ધ્વનિ છૂટે છે અને જીવો સાંભળે છે. પણ કેટલા સમજે છે, એટલે કે કેટલા એ સાંભળી અને સમ્યક્તો પ્રગટ કરે છે, અથવા તો જેમને સમ્યક્તો થયું છે એવા જીવો વિશેષ પુરુષાર્થ આદરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. બધા તો એમ કરી શકતા નથી. વાણી તો એક સરખી નીકળે છે. એટલે જેઓ એ વાણીને માત્ર સાંભળે છે પણ એને આત્મસાત કરીને એવો પુરુષાર્થ કરીને જ્ઞાન ભાવે થઈ શકતા નથી, એવા મિથ્યા દ્રષ્ટિની વાત અહીંયા તો લીધી છે. એટલે એવા જીવો સમજ્યા નહીં, એવા જીવો બુઝ્યા નહીં, એવા જીવો એમ ને એમ એવા ને એવા કોરા રહી ગયા. તમોસરણમાં જઈને આવ્યા, પરંતુ એ સમ્યક તો પ્રાપ્ત કરી શક્યા નહીં, કેમ કે એમની એવી લાયકાત હતી નહીં. હવે લાયકાત હતી નહીં એટલે કે એમનું લક્ષ્ય બહારમાં બીજે હતું, એટલે એમની એવી લાયકાત યોગ્યતા ન હતી. એમને પ્રભુની વાણીમાં ગંભીરતા જણાઈ નહીં કે આ વાણી જે છે એ વાણી મારે સાંભળીને આત્મસાત કરવા જેવી છે, એવી એમને ગંભીરતા લાગી નહીં. સાંભળી, બરાબર છે, વાણી સાંભળી, બસ એટલું જ, એથી વિશેષ કાંઈ નહીં. બીજાઓને એ વાણી સાંભળતા જ હૃદય સંસર્વી ઉતરી ગઈ અને એમણે એ વાણીને આત્મસાત કરી અને એવો પુરુષાર્થ આદર્યો. એટલે જેમણે એવો પુરુષાર્થ કર્યો એમને સમ્યક્તો થયું, એમને સમ્યક્તો થયું. એટલે લાયકાતનો અર્થ એ છે, લાયકાત અથવા યોગ્યતા એ તો જીવની પોતાની છે, અને લાયકાત અને યોગ્યતા કંઈ બહારથી આવતી નથી. લાયકાત કે યોગ્યતા બહારથી કંઈ પ્રાપ્ત થતી નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ ધારે તો એવો પુરુષાર્થ કરી શકે છે, એવા પુરુષાર્થ કરવા માટે એ સક્ષમ છે. પણ એ બહિરાત્મા છે, એને બહારમાં ને બહારમાં જ સુખની બુદ્ધિ પડી છે અને એ મિથ્યાત્વનું જોર વર્તે છે, તો એને સ્વરૂપનું લક્ષ્ય જ થતું નથી. એટલે ગમે તેવી વાણી હોય, તીર્થંકર ભગવાનની સાક્ષાત વાણી હોય, તો પણ એને એમાં રુચિ થતી નથી, રસ પડતો નથી. એ બહારમાં ને બહારમાં સુખની શોધમાં ફાંફા મારી રહ્યો છે, તો એ બધો એનો દોષ છે. એટલે એની લાયકાત નથી. એટલે એની લાયકાત નથી. એ જ વ્યક્તિ પોતે લાયકાત કેળવી શકે એવો છે, પોતે પરમા સુખની બુદ્ધિ કરીને રહ્યો છે, ત્યાંથી સહેજ વિચાર કરે અને પ્રભુની વાતને બરાબર સમજે, એના ઉપર ચિંતન કરે, તો એને પણ એવું સત્ય પ્રાપ્ત થાય. એટલે એવો પુરુષાર્થ પણ ઉપડે અને સમ્યક્તો પણ પ્રગટ કરે. એટલે આ લાયકાત જે છે એમાં કોઈ બહારમાંથી કાંઈ કરવાથી લાયકાત આવે છે એવો કહેવાનો આશય નથી. જેમની લાયકાત હતી તેઓ જ સમજ્યા. તો લાયકાત તો એ પ્રકારે છે કે એવી એમને રુચિ થવી. જેને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય ને, એને એવી રુચિ થાય છે, એટલે એમને એવી યોગ્યતા, એવી લાયકાત આપોઆપ પ્રગટ થઈ જાય છે. બાકી શક્તિ અપેક્ષાએ તો સર્વજીવ સિદ્ધ સમાન જ છે. શક્તિ અપેક્ષાએ તો બધા જીવો સરખા છે. બધા આનંદ ગુણનો પિંડ રૂપ ભગવાન આત્મા જ છે. અહીંયા કહે છે કે તીર્થંકરના ઉપદેશથી પણ તે જીવો ન સમજ્યા તો મારાથી શું સમજશે? જ્ઞાની એમ કહે છે, જ્ઞાની એમ વિચાર કરે છે. મારા પ્રતિપાદન કરવાથી પણ તે મૂંડ આત્માઓ આત્મ સ્વરૂપને જાણતા નથી. માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ વૃથા છે. સામાની લાયકાત વગર કોઈની તાકાત નથી કે તેને સમજાવી શકે. પેલાનું ઉપાદાન તૈયાર હોય
તો એને જ્ઞાન થાય અને પછી સામે એવું નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય, પણ પેલાનું ઉપાદાન તૈયાર નથી તો પેલાને જ્ઞાન ક્યાંથી થશે? એટલે કોઈ એને સમજાવી દે એ વાત જ નથી. સામાની લાયકાત વગર કોઈની તાકાત નથી કે તેને સમજાવી શકે. તીર્થંકર ભગવાન પણ એને સમજાવી નથી શક્યા. આગળ કહે છે, ધર્મીને ઉપદેશ આદિનો વિકલ્પ ઉઠે. જ્ઞાનીને, ધર્મીને જે મોક્ષ માર્ગમાં છે એને કરુણાને કારણે એવા જીવોને દુઃખી જોઈને એને ઉપદેશ આપવાનો વિકલ્પ ઉઠે, એમને આત્મ સ્વરૂપ સમજાવવાનો વિકલ્પ ઉઠે, એમને ધર્મ સમજાવવાનો વિકલ્પ આવે. પણ એ સાથે સાથે જાણે છે કે એ વિકલ્પ છે તે વૃથા છે. તે વિકલ્પને એ નિરર્થક માને છે કે આ વિકલ્પ દ્વારા કાંઈ એ સમજવાના નથી. છતાંય વિકલ્પ આવે અને એવી વાણી પણ નીકળે. પણ એમની દ્રષ્ટિમાં શું છે, એમની શ્રદ્ધામાં શું છે કે એ સમજે છે તો એ જીવ, સામો જીવ પોતાથી સમજે છે, નહીં કે એ મારાથી સમજે છે. મારા વિકલ્પ વડે બીજો સમજી જશે એમ જ્ઞાની માનતા નથી. એટલે જ્ઞાનીને વિકલ્પ ઉપર જોર નથી. વિકલ્પ આવ્યો તો આવ્યો. વિકલ્પને તોડીને ચિદાનંદ સ્વરૂપમાં જ જ્ઞાની તો ઠરવા માંગે છે. પરને સમજાવવાનો વિકલ્પ એવો જ્ઞાનીને પણ આવે, અને એવો વિકલ્પ આવ્યો હોય ત્યારે ક્યારેક એવી વાણી પણ નીકળે. છતાં એ વાણીના એ સ્વામી થતા નથી. એમની શ્રદ્ધામાં, એમની માન્યતામાં એમ નથી કે પોતાની વાણીથી પેલા સમજશે. કેમ કે એ તો એ જાણે છે કે આ વાણી છે તે પૂતગળ છે અને એ વાણી પણ મારી નથી. અને આ જે વિકલ્પ મને આવ્યો, એ વિકલ્પ આવ્યો એટલે વાણી નીકળી છે એમ પણ નથી. વાણી અને વિકલ્પ બંને જુદા છે, ભિન્ન છે. એ બંને જુદા છે, ભિન્ન છે. વાણીને વિકલ્પની અપેક્ષા નથી. વિકલ્પ આવ્યો માટે વાણી નીકળે છે એમ પણ નથી. તો પછી ધર્મીને એવી જ દ્રષ્ટિ હોય ને. કેવી દ્રષ્ટિ હોય કે પરને સમજાવવાનો વિકલ્પ જે છે એ વ્યર્થ છે, એ બોજો છે, એ શ્રમ છે. શ્રમ અને બોજો શા માટે કયા? કેમ કે એટલો સમય એ પોતે પોતાના સ્વભાવ ભાવે નહીં રહેતા બહારમાં શુભ ભાવે થાય છે ને, એટલે એ એમને બોજારૂપ લાગે છે. આગળ કહે છે કે તેને લીધે સામો જીવ સમજતો નથી, માટે તે વ્યર્થ છે. તેને લીધે એટલે કે આ વિકલ્પને લીધે સામો જીવ સમજતો નથી, માટે તે વ્યર્થ છે. સામો જીવ તેની પોતાની સ્વાનુભૂતિથી જ સમજે છે. સામો જીવ પોતાની સ્વાનુભૂતિથી જ સમજે છે. એને સ્વનો અનુભવ થાય તો આત્માનું સ્વરૂપ સમજાય, સમ્યક તો થાય. અહીંયા કોઈને એવો પ્રશ્ન થાય, પણ સામો જીવ ભલે સ્વાનુભૂતિથી સમજે છતાં પણ એને આવી વાણીનું નિમિત્ત તો મળે ને. એને આવી વાણીનું નિમિત્ત તો મળે ને. તો જ્ઞાનીને આ વિકલ્પ આવે અને એમને વાણી નીકળે એ તો સારી વાત છે ને. આવો કોઈને મનમાં પ્રશ્ન પણ થાય કે જ્ઞાની જો એમ માને ને જો વાણી નહીં કરે તો પછી શું થશે? જ્ઞાની જો એમ માને કે આ વાણી નીકળે છે એ બધું વ્યર્થ છે એમ માનશે ને જો એમની વાણી નહીં હોય તો પછી લોકો ધર્મ કેવી રીતે પામશે? આવો કોઈને પ્રશ્ન થાય તો એને શાંતિથી સમજવાની જરૂર છે. દરેક દ્રવ્યની સ્વતંત્રતાનો જે વિચાર કરે છે એને કોઈ પ્રશ્ન થતા નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધને જે સમજે છે એને કોઈ પ્રશ્ન થતા નથી. દરેક દ્રવ્યના સ્વતંત્ર પરિણમનને જે સમજે છે એને કોઈ પ્રશ્ન નથી. સામો જીવ છે એ પણ સક્ષમ છે, એ પણ ભગવાન આત્મા છે, એ પણ અનંત ગુણનો પિંડ છે, અને જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન પ્રાપ્ત કરવું એ એને માટે પણ સહજ છે. એ સહજ છે.
એ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે વિભાવ ભાવે થઈ રહ્યો છે, પરલક્ષ્ય થઈ રહ્યો છે, બહિરાત્મપણું છે એને, તે છતાં એ સક્ષમ છે અને એની જ્ઞાન ક્રિયા જે થવાની છે એ એના પોતાના કારણે થવાની છે. અને એવી એની જ્ઞાન ક્રિયા જ્યારે થાય છે તો એ એનું ઉપાદાન કારણ, એનું પોતાનું જ્ઞાન તત્વ છે, એનું પોતાનું જે જ્ઞાન તત્વ છે, જે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એને જ્ઞાન ભાવે પરિણમવું જ્યારે થાય છે તો એ એના પોતાના પુરુષાર્થથી થાય છે. અને જ્યારે એનું ઉપાદાન એવું તૈયાર છે અને એવો પુરુષાર્થ ઉપડે છે તો નિમિત્ત એને મળી રહે છે, તો એને નિમિત્ત પ્રાપ્ત થાય જ છે. એટલે કોઈ બીજો એમ કહે કે હું એને જ્ઞાન થવામાં નિમિત્ત કારણ થાઉં તો એ શક્ય જ નથી, એ શક્ય નથી. પેલાનું ઉપાદાન તૈયાર હોય એની તમને કેવી રીતે ખબર પડે? તમે કેવી રીતે કોઈને જ્ઞાનમાં નિમિત્ત થાવ? કોણ નિમિત્ત થશે એ તો પેલાને જ્યારે જ્ઞાન થશે ત્યારે ખબર પડશે ને. એટલે કોઈ કોઈનું નિમિત્ત થઈ શકતો જ નથી, પરંતુ જેનું ઉપાદાન કારણ તૈયાર છે, જેનું ઉપાદાન તૈયાર છે એને ઉચિત યોગ્ય નિમિત્ત મળે જ છે. એટલે એ વખતે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય કે ગુરુનો ઉપદેશ હોય કે શાસ્ત્ર હોય, એ વાત કોઈ ઉચિત નિમિત્ત જ હોય છે. બીજી વાત એ રહી કે જ્ઞાની પુરુષ એમ જાણીને જો વાણી નહીં કરે તો આવો જે પ્રશ્ન થાય તો એના ઉત્તરમાં એમ કહેવાનું કે જ્ઞાની પુરુષને હજી પૂર્ણ દશા નથી, અધૂરી દશા છે, તો એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા તો કરતા નથી. અને જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થતી તો પછી એ બહાર આવવાના જ છે, એ બહાર આવવાના જ છે. અને જ્યારે બહારમાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યા નથી, તો બહારમાં આવશે ત્યારે એમને શુભ ભાવ આવવાનો જ છે, એ કાંઈ અશુભમાં તો જવાના નથી. અને એમના શુભ ભાવ કેવા હશે? ઉત્કૃષ્ટ શુભ ભાવ હશે. પોતે પોતાના સ્વરૂપને અનુભવી અને બહાર આવ્યા છે, આનંદનો અનુભવ લઈ અને બહાર આવ્યા છે, તો એ વખતે કેવો શુભ ભાવ આવે? પોતે જે સ્વરૂપને અનુભવ્યું છે એવા અનુભવ પછીથી શુભ ભાવ કેવો હોય કે બીજાઓ પણ આવો અનુભવ કરે એવો જ શુભ ભાવ આવે. અથવા તો એવો શુભ ભાવ આવે કે આવા જ્ઞાન, આનંદ, શાંતિના અનુભવમાંથી અમે બહાર આવી ગયા. અને જીનેશ્વર ભગવાન, અરિયંત ભગવાન, કેવળી ભગવાન તો એવા અનુભવમાંથી બહાર જ ના આવ્યા, કાયમને માટે એમાં સ્થિર થઈ ગયા. એમ કરી અને પ્રભુ પ્રત્યે અહોભાવ આવે, એવો ભક્તિનો ભાવ આવે, પૂજાનો ભાવ આવે. એટલે બે પ્રકારના શુભ ભાવ હોય એમને. એક તો એવો પ્રભુ ભક્તિનો ભાવ આવે, પ્રભુ પ્રત્યેનો અહોભાવ આવે, કરી પ્રભુ આપે તો સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી અને અમે તો એવા આનંદમાંથી બહાર આવી જઈએ છીએ, અમને સ્થિરતા થતી નથી. તો એવી સ્તુતિ લખાઈ જાય, એવી પૂજા લખાઈ જાય, એટલે એવો ભાવ આવે. અથવા તો પોતાને આનંદનો અનુભવ થયો છે, શાંતિનો અનુભવ થયો છે અને બહાર આવ્યા છે, એ વખતે સામે બીજા કોઈ જીવો છે તેમને જુએ છે તો એમના પ્રત્યે એમને એવો ભાવ આવે કે આ જીવો પણ મારા જેવો જ અનુભવ કરે, તો એમને ઉપદેશનો વિકલ્પ આવે, એવો શુભ ભાવ હોય. એટલે એવા શુભ ભાવ જ હોય. એટલે આવો શુભ ભાવ તો આવવાનો જ છે. અને જ્યારે એવો શુભ ભાવ છે, શુભ ભાવ છે, તો પછી વાણી પણ નીકળશે, વાણી પણ નીકળશે. એટલે અહીંયા જે વાત કરી છે એ તો એમની અંતરંગ દશાની વાત કરી છે કે એ શુભ ભાવને વખતે, શુભ ભાવની સાથે એ વાણીનો પ્રવાહ વહેશે તો પણ એ વાણીના કર્તા પોતે થતા નથી. અને અંતરમાં એવું એમને નથી કે આ વાણી દ્વારા પેલા જ્ઞાન પ્રાપ્ત કરશે, એમ નથી. સામો જીવ આ વાણી દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરશે એમ એમને માન્યતા નથી. એટલે એવું વાણીનું કર્તાપણું પોતાને નથી અને સામા જીવને એ સમજાવે છે, એને જ્ઞાન ભાવે એ કરે છે, એવી મિથ્યા બુદ્ધિ પણ જ્ઞાનીને હોતી નથી. એટલે એ અપેક્ષાથી એમના અંતરંગની વાતને અહીંયા લેવામાં આવી છે. પણ એમ ક્યારેય બનતું નથી
કે છદ્મસ્ત અવસ્થાની અંદર જ્ઞાની પુરુષોને કરુણાનો ભાવ ના આવે એવું ક્યારેય બનતું નથી. એમને એવા શુભભાવ જ હોય. બે પ્રકારના શુભભાવની આપણે વાત કરી, એવા જ શુભભાવ જ્ઞાનીનો હોય ને એટલે એવી વાણી નીકળે છે. તો અહીંયા કે છે, આત્માના જ્ઞાન આનંદ સ્વરૂપમાં રહેવું તે જ સમાધિ છે. બીજાને સમજાવવાનો જે વિકલ્પ ઉઠે તે રાગ છે, તે શુભભાવ છે, તે રાગ છે. અને તે રાગ વડે પણ બંધન થાય છે, એટલે કે પુણ્યનો બંધ પડે છે. એટલે જ્ઞાનીને તે રાગમાં જોર આવતું નથી. એવો શુભરાગ કરું ને બધાને હું જ્ઞાન પમાડી દઉં એવું જોર એમને આવતું નથી. કેમ કે એ જાણે છે કે આ તો વિકલ્પ આવ્યો છે તો વાત થઈ ગઈ. ઉપદેશ અપાઈ ગયા પછીથી પણ એમને કાંઈ એમ હોતું નથી કે આ મારો ઉપદેશ બરાબર એ લોકોએ સાંભળ્યો હોય તો સારું, અથવા તો એ લોકો પછી પાછો એને બરાબર યાદ કરીને એના ઉપર ચિંતન કરે તો સારું. એવું કોઈ વિકલ્પ આવતો નથી. વાણીના કારણે નીકળી છે તો નીકળી છે. એટલે એમાં એ શુભભાવ છે, એ રાગ છે, અને એમાં એમને જ્ઞાનીને જોર આવતું નથી. બીજા જીવો કોઈ મારાથી સમજી જાય તેમ નથી, એ વાત એ સ્પષ્ટ જાણે છે. સૌ પોતે પોતાથી સમજે છે. અજ્ઞાની જીવો સ્વયં આત્માને નથી જાણતા અને મારા કહેવાથી પણ તે નથી જાણતા. તે પોતે અજ્ઞાન ટાળશે અને જ્ઞાન કરશે ત્યારે આત્માને જાણશે. આવો અભિપ્રાય તો જ્ઞાનીને પહેલેથી જ છે. અને તે ઉપરાંત ઉપદેશ આદિની શુભ વૃત્તિને પણ અસમાધિ રૂપ જાણીને છોડવા માંગે છે અને ચિદાનંદ સ્વરૂપમાં જ ઠરવા માંગે છે. ઉપદેશ આદિની શુભ વૃત્તિ, શુભ ભાવ, એ શુભ ભાવને છોડીને પોતાના સ્વરૂપમાં એ લીન થવા માંગે છે. શુભ ભાવ આવ્યો છે તો શુભ ભાવમાં ને શુભ ભાવમાં અટકી જવું નથી. શુભ ભાવમાં ને શુભ ભાવમાં અટકી જવું નથી. એક પછી એક એવા ને એવા શુભ ભાવ કર્યા કરવા. આજે ઉપદેશનો શુભ ભાવ ને પછી કાલે બીજા પ્રકારે શુભ ભાવ ને પછી શાસ્ત્ર લખવું ને કંઈક આમ કરવું ને એવો શુભ ભાવ જ ચાલ્યા કરે અને પોતાના સ્વરૂપમાં જાય જ નહીં. એવું જ્ઞાનીને બનતું જ નથી. એવું જ્ઞાનીને હોય જ નહીં. સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં જે મુનિરાજ છે એ તો દિવસમાં કેટલીય વાર સ્વરૂપમાં જાય છે. અને જેમને પ્રચુર સ્વસંવેદન છે એવા જ્ઞાની મુનિરાજ સાતમા ગુણસ્થાનની દશાની અંદર તો દિવસમાં હજારો વાર સ્વરૂપને સ્પર્શે છે. એટલે શુભભાવમાં રહેવું કે અટકવું કે એની રુચિ કે એ બધું એમને હોતું જ નથી. એ શીઘ્ર પોતાના સ્વરૂપમાં જ ઠરવા માંગે છે. એટલે આ શુભભાવ આવ્યો છે, શુભ વૃત્તિ છે, એને પણ એ અસમાધિ રૂપ જાણે છે. એને છોડવા માંગે છે અને ચિદાનંદ સ્વરૂપમાં જ ઠરવા માંગે છે. જ્ઞાનીને પોતાના સ્વાનુભવથી આત્મજ્ઞાન થયું છે. જ્ઞાનીને પોતાના સ્વાનુભવથી આત્મજ્ઞાન થયું છે. તેમાં તે નિશંક છે, કોઈ શંકા નથી. જગત માને તો જ પોતાનું સાચું અને જગત ન માને તો પોતાનું ખોટું એમ નથી. જગતના જીવો શું માને છે અને શું નથી માનતા એ સાથે જ્ઞાનીને કોઈ સંબંધ નથી. પોતે પરમ સત્યને પામ્યા છે, પોતે પરમ સત્યને પામ્યા છે, બસ એ જ વાત એમને રહે છે. જગતના જીવોની માન્યતા ગમે તે પ્રકારે હોય. પંચમકાળમાં અજ્ઞાનીઓ ઘણા હોય, મિથ્યાદ્રષ્ટિ ઘણા હોય. ભાગ્યે જ ક્યાંક એવા જીવો જોવા મળે કે જેને સર્વજ્ઞએ કહેલી વાત જે છે એનો સ્વીકાર હોય. બાકી બહારમાં મોટા બુદ્ધિશાળી કહેવાતા હોય, હોશિયાર કહેવાતા હોય, મોટા ડોક્ટર હોય, વકીલ હોય, ન્યાયાધીશ હોય, ફિલોસોફર હોય, પણ પ્રભુની વાતને એ આત્મસાત કરી શકતા નથી. અનેક પ્રકારે દલીલો કર્યા કરતા હોય છે, સમજવાનો પ્રયત્ન કરતા નથી. પોતે કોણ છે, ક્યાંથી થયા, પોતાનું સાચું સ્વરૂપ શું છે એ સંબંધીની કોઈ જિજ્ઞાસા પણ હોતી નથી. એટલે એમની કોઈ પણ પ્રકારે માન્યતા હોય અને જ્ઞાનીની વાતને એ સાચી ન માને, જ્ઞાનીની વાતને એ તરંગ પણ માને, એવા તો કેટલાય જીવો આપણને મળે.
તો એથી કરીને જ્ઞાનીને શું છે? જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવા માંગે છે, સ્વરૂપમાં જ રહેવા માંગે છે. એટલે એમને કાંઈ નથી. જગત એમના મૂલ્યાંકન કરે છે કે નથી કરતું એ સાથે એમને શું સંબંધ છે? જે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એ જ્ઞાનીના શું મૂલ્યાંકન કરવાના હતા? જે પોતે જાણતો નથી એ બીજાના જ્ઞાનને શું જાણે? એટલે જગત માને તો જ પોતાનું સાચું અને જગત ન માને તો પોતાનું ખોટું, એમ નથી. જગતના અજ્ઞાનીઓ તો ન સમજે, તેથી મને શું? હું બીજાને સમજાવી દઉં તો જ મારું જ્ઞાન સાચું, બીજા મને સ્વીકારે તો જ મારું જ્ઞાન સાચું, એમ જ્ઞાનીને શંકા નથી હોતી કે એવી પર આશ્રય બુદ્ધિ પણ હોતી નથી. બીજાઓ મારી વાત માને તો જ મારું જ્ઞાન સાચું, બહુમતીએ બધા નિર્ણયો લેવાય એવું કાંઈ હોતું નથી. બીજાઓ ઘણા લોકો મારી વાતને માને છે માટે મારું જ્ઞાન સાચું, એમ હોય કે જે સાચું છે તે સાચું હોય? કોઈ પરને કારણે પોતે સાચો ઠરે છે કે જે સત્ય સ્વીકાર્યું છે એને કારણે પોતે સાચો ઠરે છે? પોતે સ્વાનુભૂતિ કરી અને પોતાના આત્મા સ્વરૂપને જાણ્યું, અનુભવ્યું છે માટે પોતે સાચો છે કે બીજાઓ સ્વીકારે છે માટે સાચો છે? બીજાઓ સ્વીકારે માટે સાચો છે એવી પર આશ્રય બુદ્ધિ જ્ઞાનીને ક્યારેય હોતી નથી. એને તો અંતરમાંથી આત્માની સાક્ષી આવી ગઈ છે, અંતરમાંથી આત્માની સાક્ષી આવી ગઈ છે, સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, એવું આનંદનું વેદન થયું છે. આ હું છું, જગતથી જુદો હું છું, અને એવો અનુભવ થયો છે. એટલે હવે જ્ઞાનીને બીજા શું કહે છે એની કોઈ પરવા નથી. શું કહે છે કે અંતરમાંથી આત્માની સાક્ષી આવી ગઈ છે. વળી જ્ઞાનીએ જાણ્યું છે કે અહો આ ચૈતન્ય તત્વ તો સ્વસંવેદન ગમ્ય જ છે. કોઈ વાણી કે વિકલ્પ વડે તે જણાય તેવું નથી. એટલે કે વાણી કે વિકલ્પ દ્વારા બીજાને કહી શકાય એમ પણ નથી. બીજો પણ વિકલ્પ કે વાણી દ્વારા એને પ્રાપ્ત કરી શકે એમ પણ નથી. તેથી બીજા અજ્ઞાની જીવો પોતે જ્યારે અંતર્મુખ થઈને સમજશે, એમને સ્વસંવેદન થશે, ત્યારે જ તેમને આત્માનું સ્વરૂપ સમજાશે. જ્ઞાની ઉપદેશ આપે ત્યાં અજ્ઞાનીને એમ થાય કે આ જ્ઞાની બોલે છે, જ્ઞાની રાગ કરે છે, એમ વાણીથી અને રાગથી જ જ્ઞાનીને ઓળખે છે. પણ જ્ઞાનીનું સ્વરૂપ તો રાગથી અને ભાષાથી પાર એકલું જ્ઞાન આનંદમય છે. એને પેલો અજ્ઞાની ઓળખતો નથી. બીજા સ્વીકારે તો મારું સાચું સ્વરૂપ, મારું જ્ઞાન સાચું, મારું સ્વરૂપ વિશેનું જ્ઞાન સાચું, એવી શંકા જ્ઞાનીને હોતી નથી. બીજા સ્વીકારે તો મારું જ્ઞાન સાચું, સ્વરૂપ વિશેનું મારું જ્ઞાન સાચું, એવી શંકા જ્ઞાનીને નથી. તેમજ હું બીજાને સમજાવી દઉં તેવી બુદ્ધિ પણ જ્ઞાનીને નથી. તે તો જાણે છે કે બીજાને સમજાવવાનો મારો વિકલ્પ વૃથા છે. પોતે ભાષાનું અવલંબન તોડીને ચૈતન્ય સન્મુખ થયા ત્યારે આત્માને સમજ્યા, અને બીજા જીવો પણ ભાષાનું અવલંબન છોડીને અંતર્મુખ થશે ત્યારે જ સમજશે, મારાથી નહીં સમજે. ભાષાનું અવલંબન છોડવું એટલે શું? વિકલ્પને છોડવા. વિકલ્પને છોડીને જે વાત સમજ્યા છે એ વાતને આત્મસાત કરીને એવી જ શ્રદ્ધા સવિકલ્પ દશામાં કરીને પુરુષાર્થ થાય છે. અને પછી એની દ્રઢતા કરતા કરતા વિકલ્પ ચાલ્યો જાય છે, અને જે વાત જાણી છે એનો એવો જ ભાવ પોતાને પ્રગટ થઈ જાય છે. કેમ કે એ ભાવ તો એનો પોતાનો છે ને, એ કંઈ વિકલ્પ દ્વારા પ્રગટ થયો છે એમ નથી, એ કંઈ ભાષા દ્વારા પ્રગટ થાય છે એમ નથી. ભાષા કે વિકલ્પ દ્વારા જો એમ જ્ઞાન થઈ જતું હોય
એમ જ્ઞાન ભાવે થવાતું હોય તો કોઈ પણ થઈ જાય, પણ એમ તો બનતું નથી. જે જ્ઞાન સ્વભાવી છે એ જ એવા જ્ઞાન ભાવે થઈ શકે છે. અહીંયા કહે છે કે પોતે ભાષાનું અવલંબન તોડીને ચૈતન્ય સન્મુખ થયા ત્યારે આત્માને સમજ્યા, અને બીજા જીવો પણ ભાષાનું અવલંબન છોડીને અંતર્મુખ થશે ત્યારે જ સમજશે, મારાથી નહીં સમજે. અને એમ જાણતા હોવાથી જ્ઞાનીને બીજાને સમજાવવાનો વેગ આવતો નથી, એવો અંદરમાંથી ઉમળકો ઉત્સાહ આવે એમ થતું નથી કે આને સમજાવી દઉં સમજાવી દઉં સમજાવી દઉં, એમ નહીં. વિકલ્પ આવે છે, કરુણા છે તો વાણી નીકળે છે, સમજાવે છે, પણ એમ નથી કે હવે આને સમજાવવું જ, ગમે તેમ કરીને આને સમજાવવું જ. એ ન સમજે ત્યાં સુધી પોતે એની પાછળ પડી જાય એવું કાંઈ હોતું નથી. એ તો જાણે છે કે એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એના કાળે જ્યારે સમજવાનો હશે ત્યારે સમજશે, અને જ્યારે એ સમજશે ત્યારે એને ઉચિત નિમિત્ત હશે, દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત જ હશે. એટલે એમ એ જાણે છે, અને એમ જાણતા હોવાથી જ્ઞાનીને બીજાને સમજાવવાનો વેગ આવતો નથી. અજ્ઞાની જીવોને તો સભામાં ઉપદેશ આદિનો પ્રસંગ આવે એટલે અજ્ઞાની જીવોને સભામાં ઉપદેશ આપવાનો પ્રસંગ આવ્યો હોય અને ઘણા જીવો સાંભળે તો ત્યાં એને તો ઉત્સાહ આવી જાય કે ઘણા જીવોને મેં સમજાવ્યું. પોતે અજ્ઞાની હોય અને એ કાંઈક વાત કરે અને બીજા લોકો તાળીઓ પાડે અને વાહવાહ કરે તો એ ઉત્સાહમાં આવી જાય કે હું ઘણા જીવોને સમજાવી શકું છું ને મેં ઘણા જીવોને સમજાવી દીધા. ગુરુદેવ કહે છે કે પણ તેને એવું ભાન નથી કે અરે આ વિકલ્પ અને વાણી બંનેથી હું તો પાર જ્ઞાયક સ્વરૂપ છું, અને બીજા જીવો પણ વાણી અને વિકલ્પથી પાર જ્ઞાયક સ્વરૂપ છે. તો પછી વાણી અને વિકલ્પ વડે કોઈ જ્ઞાનનો વ્યાપાર કેવી રીતે કરી શકે? બીજી રીતે કહીએ તો કે વાણી અને વિકલ્પ દ્વારા ન તો જ્ઞાન કોઈને કરાવી શકાય અને ન તો કોઈ જ્ઞાન કરી શકે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, પોતે જ્ઞાયક છે. શું કે છે? આ વિકલ્પ અને વાણી બંનેથી હું તો પાર જ્ઞાયક સ્વરૂપ છું, અને બીજા જીવો પણ વાણી અને વિકલ્પથી પાર જ્ઞાયક સ્વરૂપ છે. વાણી અને વિકલ્પ વડે તેઓ જ્ઞાયક સ્વરૂપને નહીં સમજી શકે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ જ્ઞાનીનું ભેદ જ્ઞાન, જ્ઞાનીને આ રીતે ભેદ જ્ઞાન સતત વર્તે છે. ઉપદેશ વડે હું બીજાને સમજાવી શકું એવું જ્ઞાની માનતા નથી. તેમને તો ચૈતન્યનું ચિંતન અને એકાગ્રતા જ પરમ પ્રિય છે. જ્ઞાનીને તો ચૈતન્યનું ચિંતન અને સ્વરૂપમાં એકાગ્રતા જ પરમ પ્રિય છે, અને એવી અધ્યાત્મ ભાવના જ શાંતિની દેનારી છે, અને એનું નામ સમાધિ છે. સમકીતી નાનો બાળક હોય તે પણ રાગથી અને દેહ આદિથી પાર પોતાનું સ્વરૂપ જાણે છે, એટલે તે દેહ આદિની ક્રિયાથી અને રાગથી ઉદાસીન જ રહે છે. સમ્યક દર્શનને ઉંમર સાથે શું સંબંધ? 8 વર્ષનો બાળક હોય તો પણ તે સમ્યક દર્શન કરી શકે છે. એટલે જે સમકીતી છે એને આ દેહ આદિની ક્રિયા અને રાગથી ઉદાસીનપણું જ હોય છે. જે મૂંડ પ્રાણીઓમાં લાયકાત ન હતી તેઓ તો સાક્ષાત સર્વજ્ઞ દેવના ઉપદેશથી પણ ન સમજ્યા. અહો, અંતરનું આ જ્ઞાન તત્વ તે હું બીજાને કઈ રીતે બતાવું? તે તો સ્વસંવેદનનો જ વિષય છે. આવા ભાનમાં જ્ઞાનીને બીજા જળ બુદ્ધિ જીવોને સમજાવી દેવાની માથાકૂટ ગમતી નથી. એટલે કે એમ નથી કે હવે આને સમજાવવું, કેમ કરીને સમજાવવું, કેમ કરીને સમજાવવું, એમ એમને વ્યાકુળતા એવી થતી જ નથી. સામો જીવ સમજવાનો હશે ત્યારે સમજી જ જશે. એમાં કંઈ એના સંબંધી વધારે વિચાર કરવાની જરૂર નથી, ચિંતા કરવાની પણ જરૂર નથી. જ્ઞાની પુરુષોએ
પોતાને વિકલ્પ આવ્યો, શુભભાવ આવ્યો, કરુણા થઈ એટલે શાસ્ત્રની રચના પણ કરી નાખી. પણ પછી એમ નથી વિચાર્યું કે આ શાસ્ત્રને કોણ લઈ જશે અને આની કોપી કોણ કરાવશે અને કેટલા લોકો આને સમજશે ને શું થશે ને આવો બધો કાંઈ વિચાર એમણે કર્યો જ નથી. એમને એવી બુદ્ધિ હોતી નથી, એવી બુદ્ધિ હોતી જ નથી. એ તો જડ બુદ્ધિ કહેવાય. પોતે આ બીજાના કાર્યો કરી દે એવી જો એમને બુદ્ધિ હોય તો એ જ્ઞાની છે ને. એટલે અહીંયા કહે છે કે એવી બુદ્ધિ એમને હોતી જ નથી. જડ બુદ્ધિ મૂંડ પ્રાણીઓ સાથે વાદ વિવાદના પરિશ્રમને તે વ્યર્થ સમજે છે. મૂંડ પ્રાણીઓ સાથે, મૂંડ જીવો સાથે વાદ વિવાદના પરિશ્રમને તે જ્ઞાની વ્યર્થ સમજે છે. પેલો દલીલ કર્યા જ કરતો હોય, ગાંડી ગાંડી દલીલ કર્યા જ કરતો હોય, સમજવા માંગતો જ ન હોય તો પછી એને વાદ વિવાદ કરીને સમજાવવું એવું જ્ઞાનીને ક્યારેય હોય નહીં. પણ જે સમજવા આવ્યો છે અને જે પ્રશ્ન પૂછે છે, જે સમજવા આવ્યો છે અને જે પ્રશ્ન કરે છે એને જ્ઞાની જરૂરથી સમજાવે છે. એની આ શંકાનું સમાધાન એને આપે છે. એની કોઈક પ્રકારે શંકા છે અને એ સમજવાનો ઈચ્છુક છે તો એને એના શંકાના સમાધાન પણ આપે છે, સમજાવે છે. પણ જે સમજવા નથી માંગતો એની સાથે જ્ઞાની વાદ વિવાદ કરતા જ નથી. એ ઊંધું માનતો હોય અને એ એમ માનતો હોય કે આ જે જ્ઞાની છે એના કરતા એને વધારે આવડે છે અને વધારે સમજ પડે છે અને વાદ વિવાદમાં મેં એ જ્ઞાનીને હરાવી દીધા અને એવી બધી માન્યતા કરતો હોય, એવો પ્રચાર કરતો હોય તો પણ જ્ઞાનીને કાંઈ ફેર પડતો નથી. એને એમ નથી થતું કે આ મારું અપમાન કરી રહ્યો છે, એમ પણ થતું નથી. એટલે એની સાથે વાદ વિવાદ કરીને એને હરાવવો અથવા તો પોતે જે જાણે છે એ માન્યતા એની ઉપર ઠોકી બેસાડવી એમ પણ હોતું નથી. કેમ કે કોઈ પણ માન્યતા જીવ કરે છે તો એ પોતે સમજીને કરે છે. સમજ્યા વિના જે કંઈ માન્યતા કરેલી છે એ માન્યતા કંઈ લાંબો સમય રહેતી નથી, ટકતી નથી. સિદ્ધાંત એમ કહે છે કે પોતે જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે. એટલે જ્યારે સ્વરૂપનું લક્ષ થાય છે તો બધા સિદ્ધાંતો આપોઆપ સમજાઈ જાય છે. બધું સત્ય આપોઆપ સમજાઈ જાય છે. સમજાવવાની કંઈ જરૂર જ રહેતી નથી. શ્રદ્ધાન સમ્યક થઈ જાય છે. શ્રદ્ધાન સમ્યક થઈ જાય છે. એટલે વાદ વિવાદ દ્વારા આપણે કોઈને જીતી લઈએ એવી જો બુદ્ધિ જ્ઞાનીને હોય તો એ જ્ઞાની કહેવાય જ નહીં. એટલે એમને વાદ વિવાદનો પરિશ્રમ તો વ્યર્થ લાગે છે. એટલે એ તો પોતે પોતાના આત્મહિત સાધવામાં જ લાગેલા રહે છે, વાદ વિવાદમાં પડતા નથી. એ તો પોતે પોતાનું આત્મહિત સાધવામાં જ તત્પર છે. આત્મહિતનું સાધન જ તેમને તો મુખ્ય હોય છે. ઉપદેશ આદિની વૃત્તિ આવે તો એની મુખ્યતા નથી, પણ આત્મહિતની મુખ્યતા રહે છે. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે જ્ઞાની પણ ઉપદેશ તો આપે છે. જ્ઞાની પણ ઉપદેશ આપે છે ને. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, જ્ઞાની પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ સિવાય એક વિકલ્પના પણ કરતા નથી. એ વિકલ્પના પણ કરતા નથી. એટલે ઉપદેશના એ કરતા થતા નથી. એ ભાષા નીકળે છે, વાણી નીકળે છે તો એના એ કરતા થતા નથી. ભાષાના કારણે નીકળે છે. એ ભાષાના કરતા પણ નથી. જરાક વિકલ્પ આવે છે અને ઉપદેશ નીકળે છે, પણ તે વખતે જ્ઞાનીને તો પોતાના ચૈતન્ય તત્વની જ ભાવના છે. આવી જ્ઞાનીની અંતર્ભાવનાને તું ઓળખતો નથી. કેમ કે વાણીથી અને રાગથી પાર એવા ચૈતન્ય તત્વની તને ખબર નથી. એટલે જ્ઞાનીની અંતરંગ વાતને તું શું જાણે? વિકલ્પ અને વાણીના ચક્કરમાં જ્ઞાની કદી ચૈતન્યને ચૂકી જતા નથી. ફરીથી એક વાત કરી કે વિકલ્પ અને વાણીના ચક્કરમાં, એટલે કે વિકલ્પ આવે ને પછી એવી વાણી કરું કે બીજા બધા સમજી જાય, એમાં જ્ઞાની પછી પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલી જાય, ચૂકી જાય એવું ક્યારેય બને નહીં.
કેમ કે એમને એવો વિકલ્પ નથી હોતો અને એવી વાણી કરવાની એવી ઈચ્છા હોતી નથી. વાણી સહજ છે તો એ એના કારણે નીકળે છે તો નીકળે છે. વિકલ્પ આવ્યો છે તો આવ્યો છે. પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ છે એટલે પોતે સ્વરૂપમાં સ્થિર નથી એટલે એવો વિકલ્પ આવ્યો છે. અને એ સાથે રહેલો એ ભાવ છે તે શુભ ભાવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે છે. એટલે આ વાત એમને સહજ છે અને એમને તો પોતાના સ્વરૂપમાંથી આવેલા આનંદની એટલી બધી અભિવ્યક્તિ હોય છે કે ફરીને પોતાના સ્વરૂપમાં જ વળી જાય છે, પોતાના સ્વરૂપમાં જ એકાગ્રતા કરી લે છે. એટલે જ્ઞાની કદી ચૈતન્યને ચૂકી જતા નથી. ચૈતન્ય ભાવ પણ જ પોતે પોતાને વેદે છે. તો એ રીતે અહીંયા આ 58મો શ્લોક પૂરો થાય છે, એનો વિસ્તાર પૂરો થાય છે. તે પછીથી 59મો શ્લોક છે, એ પણ આના અનુસંધાનમાં જ છે. મૂળ પ્રશ્ન એ હતો કે જ્ઞાની કેમ બીજાઓને જ્ઞાન આપતા નથી, સમજાવી દેતા નથી, એવી જે વાત હતી. તો એના અનુસંધાનમાં એ પ્રશ્નના જવાબમાં જે 58મો શ્લોક કયો અને આ 59મો શ્લોક પણ એ જ વાત આગળ વિસ્તારથી કરે છે. તો આપણે 59મો શ્લોક લઈએ છીએ. સમાધિ તંત્રમાં શ્લોક 59. યદ બોધયિતુમ ઇચ્છામિ તન્નાહમ યદહમ પુનઃ ગ્રાહ્યમ તદપિ નાન્યસ્ય તત કિમનસ્ય બોધયે. ગુજરાતીમાં ગાથા છે. જે ઈચ્છું છું બોધવા તે તો નહીં હું તત્વ, હું છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ. શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે યત બોધિયિતુમ, જેને વિકલ્પાધીરૂઢ, વિકલ્પ ઉપર આરૂઢ થઈને, એટલે વિકલ્પાધીરૂઢ, વિકલ્પાધીરૂઢ, વિકલ્પાધીરૂઢ કહો કે વિકલ્પ આરૂઢ કહો, એક જ અર્થ છે. તો જેને વિકલ્પાધીરૂઢ એટલે કે વિકલ્પ ઉપર આરૂઢ થઈને આત્મ સ્વરૂપને અથવા દેહ આદિકને સમજાવવાને ઈચ્છામી તત, હું ઈચ્છું છું તે ન અહમ, હું નથી, અર્થાત આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. વિકલ્પ આરૂઢ આત્મ સ્વરૂપને અથવા દેહ આદિકને સમજાવવાને હું ઈચ્છું છું તે હું નથી, અર્થાત આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. આ તો વિકલ્પ આવ્યો છે ને, બીજાને સમજાવવાનો વિકલ્પ. તો વિકલ્પમાં આરૂઢ થયેલું જે સ્વરૂપ એ કાંઈ પોતાનું સ્વરૂપ નથી, એ પોતાનું સાચું વાસ્તવિક સ્વરૂપ નથી. આગળ કહે છે કે પુનઃ યત, વળી જે એટલે કે જ્ઞાન આનંદમય સ્વયં અનુભવગમ્ય આત્મ સ્વરૂપ અહમ હું છું, તદપી અન્યસ્ય ગ્રાહ્યનમ ન તત, તે પણ બીજાને ગ્રાહ્ય નથી. તેથી અન્યસ્ય કિમ બોધ, એ બીજાને હું શો બોધ કરું. શું કહ્યું કે જેને વિકલ્પ વિરુદ્ધ એટલે વિકલ્પ આરૂઢ આત્મ સ્વરૂપને અથવા તો દેહ આદિકને સમજાવવાને હું ઈચ્છું છું તે હું નથી, અર્થાત આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. વળી જે એટલે કે જ્ઞાન આનંદમય સ્વયં અનુભવગમ્ય આત્મ સ્વરૂપ હું છું તે પણ બીજાને ગ્રાહ્ય નથી. જે આત્મ સ્વરૂપ છે એ બીજાઓ, જે મારું આત્મ સ્વરૂપ છે એ બીજાઓ દ્વારા ગ્રાહ્ય નથી. બીજાઓ કેવી રીતે એને ગ્રહે? તેથી બીજાને હું શો બોધ કરું. ટીકામાં કહે છે કે જેનો અર્થાંત
વિકલ્પ આરૂઢ વિકલ્પાધિરૂઢ આત્મ સ્વરૂપનો અથવા દેહ આદિકનો હું બોધ કરવા ઈચ્છું છું, તેને સમજાવવા ઈચ્છું છું, તે તો હું નથી. અર્થાત તે વિકલ્પાધિરૂઢ સ્વરૂપ હું નથી. પરમાર્થે આત્મ સ્વરૂપ નથી. આ વિકલ્પમાં આરૂઢ થયેલ એવો હું નથી. પરમાર્થે એવું આત્માનું સ્વરૂપ નથી. વળી જે હું અર્થાત હું ચિદાનંદ જ્ઞાન આનંદમય સ્વસંવેદ્ય આત્મ સ્વરૂપ છું, તો એ બીજાને સમજાય તેવું એટલે સ્વયં ગ્રાહ્ય તેવું નથી. બીજાને એ મારું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ બીજાને ગ્રહાય એમ નથી, અહીંયા સમજાય તેવું નથી એમ કહ્યું છે. તો ગ્રહાય તેવું નથી. એમને પોતાથી સ્વયં ગ્રાહ્ય થાય, બીજાને પોતાથી ગ્રાહ્ય થાય એટલે પોતાનું સ્વરૂપ ગ્રાહ્ય થાય, પણ મારું સ્વરૂપ એમને ગ્રહાય એમ નથી. કેમ કે તે સ્વસંવેદનથી અનુભવાય છે. એટલે આત્મ સ્વરૂપ મારું આત્મ સ્વરૂપ બીજાને પકડાય સમજાય ગ્રહાય એમ નથી, પણ બીજાને એનું પોતાનું સ્વરૂપ સ્વસંવેદનથી અનુભવાય છે. તો બીજાને હું શો બોધ આપું, શો બોધ કરું, અર્થાત તેથી બીજાને હું શા માટે આત્મ સ્વરૂપનો બોધ કરું. ભાવાર્થમાં કહે છે, મૂળ આત્માને આત્મ સ્વરૂપનો બોધ આપવો વ્યર્થ છે. અને એનું કારણ આપતા જ્ઞાની ધર્મી જીવ કહે છે કે હું બીજાઓને શબ્દો દ્વારા આત્મ સ્વરૂપ સમજાવવા ઈચ્છું છું, તો વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે, અને રાગ તે આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. બીજાને હું એ વાત સમજાવવા જાઉં છું, તો એ સમજાવવાનો જે વિકલ્પ, એ જે શબ્દો, એ તો કંઈ આત્માનું સ્વરૂપ નથી, એ કંઈ મારા આત્માનું સ્વરૂપ નથી. બીજાઓને શબ્દો દ્વારા આત્મ સ્વરૂપ સમજાવવા ઈચ્છું તો વિકલ્પ અને રાગ થાય છે, અને રાગ અને વિકલ્પ એ કંઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. અર્થાત શબ્દો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવી શકાય નહીં. આત્માનું સ્વરૂપ છે તે શબ્દોથી વિકલ્પોથી ભિન્ન જુદું છે. અને મને તો આ વિકલ્પ સમજાવવાનો આવ્યો, પણ સમજાવવાનો જે વિકલ્પ આવ્યો છે એ વિકલ્પ પણ આત્માથી તો જુદો છે, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. એ વિકલ્પથી તો ઉલટો રાગ થાય છે. તો રાગ દ્વારા હું બીજાને આત્મ સ્વરૂપ કેવી રીતે સમજાવું, વિકલ્પ દ્વારા બીજાઓને આત્મ સ્વરૂપ કેવી રીતે સમજાવું. આત્મ સ્વરૂપનો મને જ્યારે અનુભવ થાય છે, તો એ વખતે તો મને કોઈ વિકલ્પ નથી. શુદ્ધ આત્મ સ્વરૂપનો જ્યારે મને અનુભવ છે, તો એ વખતે તો વિકલ્પ નથી. અને જ્યારે વિકલ્પ છે ત્યારે હું મારા સ્વરૂપમાં નથી. તો પછી મારા સ્વરૂપની પ્રાપ્તિ બીજાઓને જ્યારે હું વિકલ્પ દશામાં છું ત્યારે કેવી રીતે કરાવી શકું. બીજી વાત કે જે શબ્દો છે એ તો પૂતગળની પર્યાય છે, અને એ શબ્દો એના કારણે નીકળે છે, એ પણ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, એ પણ મારું સ્વરૂપ નથી. હું શુદ્ધ આત્મા છું, એ વાણીથી જુદો છું. તો એના દ્વારા બીજાઓને મારા આત્મ સ્વરૂપ કેવી રીતે સમજાવી દઉં, કેવી રીતે એને પ્રાપ્ત કરાવી દઉં, એને ગ્રહાવી દઉં. કેમ કે એ સ્વરૂપ જે છે એ તો સ્વસંવેદ્ય છે. એટલે મારું આત્મ સ્વરૂપ મને સંવેદન દ્વારા અનુભવમાં આવે, પણ મારું આત્મ સ્વરૂપ બીજાને કંઈ સંવેદનમાં આવે એવું પણ નથી. એ સ્વથી ગ્રાહ્ય છે, એટલે મને ગ્રાહ્ય છે, પણ એ આત્મ સ્વરૂપ બીજાઓને, એટલે કે મારું આત્મ સ્વરૂપ બીજાઓને ગ્રાહ્ય નથી. એમને એમનું આત્મ સ્વરૂપ ગ્રાહ્ય છે. એ પોતે પોતાના સ્વરૂપને સંવેદન દ્વારા અનુભવી શકે, પરંતુ મારા સ્વરૂપને તો અનુભવી શકે નહીં. તો પછી આ વાણી અને શબ્દો
એ બધું વ્યર્થ છે, એવું સમજાવવાનો વિકલ્પ આ બધું વ્યર્થ છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. શું કહે છે કે હું બીજાઓને શબ્દો દ્વારા આત્મ સ્વરૂપ સમજાવવા ઈચ્છું છું તો વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે, અને રાગ તે આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી, અર્થાત શબ્દો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવી શકાય નહીં. આગળ કહે છે કે વળી જે આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે તે બીજાને શબ્દો દ્વારા સમજાય તેવું નથી. આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે એ બીજાને શબ્દો દ્વારા સમજાય તેવું નથી, કેમ કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે છે એ શબ્દોમાં આવી શકતું નથી, શબ્દો દ્વારા પકડાતું નથી. એ અનુભવનો વિષય છે, અનુભવ દ્વારા ગ્રાહ્ય છે, અને અનુભવ એને પોતાનો કરવો પડે, અને એને અનુભવમાં પોતાનું સ્વરૂપ સમજાય, બીજાનું સ્વરૂપ સમજાઈ જાય એમ નથી. શું કહે છે? વળી જે આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે તે બીજાને શબ્દો દ્વારા સમજાય તેવું નથી, તે તો કેવળ સ્વસંવેદનથી જ અનુભવમાં આવે તેવું છે. તેથી બીજાને તેનો બોધ કરવો વ્યર્થ છે. બીજાને તેનો બોધ કરવો વ્યર્થ છે. આગળ કહે છે આત્મ સ્વરૂપ સ્વસંવેદન ગોચર છે, તે શબ્દો દ્વારા કે વિકલ્પ દ્વારા બીજાને સમજાવી શકાય તેવું નથી, અને બીજાઓ શબ્દ આદિ બાહ્ય સાધનથી તે કદી સમજી શકે પણ નહીં. શબ્દથી ક્યારેય સમજી શકે નહીં. સમજવું એટલે અનુભવ સહિત સમજવું, એને સમજવું કહ્યું છે. માત્ર શબ્દોમાં બોલી જવું કે લખી જવું એને સમજવું કહેતા નથી. આગળ કહે છે કે જેમ મેં સ્વસંવેદનથી આત્માને અનુભવ્યો તેમ બીજાઓ પણ તે સ્વસંવેદનથી જ તેમના પોતાના આત્માને અનુભવી શકે. માટે બીજાઓને આત્મ સ્વરૂપનો બોધ આપવાનો વિકલ્પ છોડી સ્વરૂપમાં સાવધાન રહેવું તે જ યોગ્ય છે. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને, શું કહ્યું છે કૃપાળુ દેવે કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એની ઉપર વધુ વિસ્તાર અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમુ પદ તે